આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદના ફતેપુરામાં યુરિયા ખાતરની ભારે અછત જોવા મળી છે। ખેડૂતોમાં ભારે નારાજગી અને ચિંતા પણ સામે આવી છે। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોની હાલાકી વધી રહી છે અને ટાણે જ ખાતર ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। એગ્રી બિઝનેસ સેન્ટર ખાતે વહેલી સવારથી જ ખાતર લેવા માટે ખેડૂતોના ટોળેટોળા જોવા મળ્યા છે। ખેડૂતો ખેતીનું મહત્વનું કામકાજ છોડીને વહેલી સવારથી જ એગ્રો સેન્ટર બહાર કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। વાવણી અને જરૂરિયાતના સમયે જ પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે આક્રોશ અને નિરાશા જોવા મળી છે। ફતેપુરામાં તાત્કાલિક ધોરણે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવે જેથી ખેતીના કામમાં વિલંબ ન થાય તેવી પણ તેઓની માંગ સામે આવી છે। 5-6 દિવસ થઈ ગયા અમે રખડીને થઈ ગયા, કોઈ ખાતર આલતો નહીં, દોડીને થઈ ગયા, બાળક ખોઈને થઈ ગયા તો કોઈ ખાતર મને આલતું નહીં, ખેતર આલતો નહીં। આજે શું થયું? આજે કે બંધ થઈ ગયું એમ કે આવે તારા આલો એમ કે પછી કેટલા દાડા દોડવાનો અમારે તે જલાઈ। શું નામ છે તમારું? સંતાબેન। અમે કાલના સવારના 10 વાગ્યાના અહીં લાઈનમાં ઉભેલા હતા તો કાલે સાંજે 5-6 વાગે દુકાન બંધ કરી દીધી અને ખાતર હવે સવારે આવજો એટલે અમે સાંજે ખાતરને બોરીઓ બી દેખી હતી એટલે હતી રાત્રે સાંજે અને સવારમાં લેવા આવ્યા એટલે હવે ખાતર નથી એવું કહે છે ફતેપુરા એગ્રોમાં। મકવાણા રણવીર। સવારથી 100 વાગ્યાના આવેલા તે હાથ સુધી અમે ઊભા થઈ રહ્યા। હા તે સવારમાં પાછા આવજો એમ કીધું, ખાતર છે સવારમાં લઈ દીધો એટલે હમણાં સવારમાં ના પાડે છે ખાતર ટોપ નથી એમ કે છે। હવે રાતરમાં એ ખાતર કાઢી ગયું એમ। શું નામ છે તમારું? મગાભાઈ નાનાભાઈ। બોલો હવે કાલ માના અહીંયા લાઈનમાં લાગેલા હતા, મેં અહીંયા દુકાનની આગળ આવી રહ્યા અને ટાઈમ પૂરો થઈ રહ્યો એમ કરીને એમની દુકાન બંધ કરી દીધી, બરાબર કે પછી અમને બીજે દિવસ સવારમાં આવ્યા તો અહીંયા ખાતરનો સ્ટોક નથી એવો જવાબ કર્યો, બરાબર કે કાલે સાલું ખાતર હાલવાના સ્ટોકમાં બંધ કરી દીધું હોય તો એ ખાતર રાત્રે ગયું ક્યાં? શું નામ છે? મોહનભાઈ। શું માંગ છે સરકાર પાસે આપની? ખાતર જુગે અમારે બીજું હું માંગવે? તમે ક્યારના આવેલા? અમે આજે સવારે 6 વાગ્યાના આવી ગયા અહીંયા કયા ગામથી આવો છો? વાંદરિયાથી।